नमस्कार जय मामादेव तन्ना एज्युकेशनल केम्पस गोंडल ધોરણ 7 विषय हिंदी के जेमा आपणे इकाई 4 देश के नाम संदेश એટલે કે દેશના નામે અબ્દુલ કલામ છે એક સંદેશો આપવા માંગે છે ઈમેલ દ્વારા છે જાણકારી આપે છે કે આપણા દેશમાં શું વિશેષતા છે અને બહારના દેશની શું વિશેષતા છે બેની કમ્પેરિઝન છે એ કરે છે કે આપણે બહારના દેશોના નિયમો જે છે એને આપણે ગર્વ લઈએ છીએ કે ત્યાં કેટલું સરસ નિયમો છે અને એનું પાલન પણ આપણે જઈને સારી રીતે કરીએ છીએ તો એ આપણે સમજવાની જરૂર છે કે આપણે જે નિયમો છે એ કેવી રીતે પાળવા જોઈએ અને કેવી રીતે આપણે શીખ છે એમાંથી મેળવવી જોઈએ કે આપણે બહાર જઈને છે એવું કહી નથી શકતા કે હું ફલાણો છું હું દીકરો છું મારું નામ આ છે એવું કહી નથી શકતા અને આપણે ત્યાં નિયમો જે હોય છે એ સારી રીતે એનું પાલન છે એ કરતા હોઈએ છીએ હવે એના વિશે છે આપણે આગળ વિશેષ માહિતી છે એ મેળવીશું डॉक्टर कलाम कहते हैं आप दूसरे देशों की व्यवस्था का आदर और पालन कर सकते हैं कि बीजा देशों नियमों जे छे ए आपणे पालन सरस रीते से ही करी सकीशुं लेकिन अपनी व्यवस्था का नहीं पण अपनी व्यवस्था નું પાલન છે એ આપણે વ્યવસ્થિત કરી શકતા નથી ભારતીય ધરતી પર કદમ રખતે ही आप सिगरेट का टुकड़ा जहां तहां फेंकते हैं આપણે બહાર જઈએ છીએ એના નિયમોનું સરસ રીતે પાલન કરીએ છીએ પણ જેવા આપણે ભારતની ધરતી ઉપર આવી જઈએ છીએ એટલે આપણું પૂરેપૂરું અસરરૂપ છે એ આવી જાય કહીએ તો અને સિગરેટના ટુકડા પી અને ગમે ત્યાં ફેંકી દઈએ છીએ कागज के पूजे उछालते हैं यदि आप पराये देश में प्रशंसनीय नागरिक हो सकते हैं तो यहाँ भारत में आप ऐसा क्यों नहीं बन सकते जेवा આપણે ભારત દેશમાં આવી જઈએ છીએ બીજા દેશના નિયમોના સરસ પાલન કરી અને પછી અહીંયા આવીએ છીએ એટલે રેપર છે એ ગમે ત્યાં ફેંકી દઈએ છીએ કાગળના ટુકડા છે એ ગમે ત્યાં ફેંકી દઈએ છીએ કચરો છે એ ગમે ત્યાં નાખી શકીએ છીએ જો બીજા દેશમાં નિયમો પાલન કરી શકતા હોય तो व्यवस्थित આપણે આપણા દેશમાં કેમ રહી નથી सकता डॉक्टर कलाम ने मुंबई के पूर्व महानगर पालिका आयुक्त दिनाई करके हवाले से कहा अमीर लोग अपने कुत्तों को सर्व कर घूमने निकलते और जहां तहां गंदगी बिखेर कर आ जाते हैं હવે કે છે કે લોકો છે એ પોતાના કૂતરા લઈ અને ગમે ત્યાં જાય છે અને ગંદકી ફેલાવે છે स्पेशल से निकलता हो गंदगी फैलावा माटे और फिर वही लोग सड़कों पर गंदगी के लिए प्रशासन पर दोष मटे हवे ए પોતાનું કૂતરું લઈ અને ગંદકી ગમે ત્યાં ફેલાવે છે એ જ ગંદકી ફેલાવે છે અને પછી એ જ છે એ સરસ મજાની આપણે નગરપાલિકા મહાનગરપાલિકા છે વ્યવસ્થિત કામ નથી કરતું એના વિશે છે એ વાત કરે છે क्या वे उम्मीद करते हैं कि वे जब भी बाहर निकलेंगे तो एक अधिकारी झाड़ू लेकर उनके पीछे पीछे चलेगा और जब उनके कुत्ते को हाजत लगेगी तो वहां एक कटोरा उनसे पीछे लगाएगा ने એવું ઈચ્છતા હશે એવું ઈચ્છતા હશે કે જ્યારે એ પોતાનું કૂતરું લઈને બહાર નીકળે ત્યારે સરકારી કર્મચારી છે એ એની પાછળ છે એ નીકળે એક કટોરો લઈ અને એને ખબર પડે કે એનું કૂતરું છે એ ગંદકી ફેલાવવાનું છે ત્યારે છે કટોરો છે એ રાખે અને એ સાફ છે એ કરી દે તો એવું કઈ શક્ય છે નહીં राष्ट्रपति ने मिसाल दी कि अमेरिका और जापान में कुत्ते की मालिक को उसकी छोड़ी हुई गंदगी साफ करनी पड़ती है એટલે કે અમેરિકા અને જાપાનમાં એવા નિયમો છે કે જેનું કૂતરું ગંદકી ફેલાવે એને છે સાફ કરવાનું फिर शासन व्यवस्था के बारे में डॉक्टर कलाम ने कहा कि हम सरकार चुनने के लिए वोट डालने जाते हैं और अपनी सारी जिम्मेदारियां भी वहीं उलटाते हैं એટલે કે આપણે નેતા છે એ આપણે જે ચૂંટીએ છીએ મત આપીને મત દ્વારા આપણે છે એ નેતા ચૂંટતા હોઈએ છીએ ત્યારે हम आराम से बैठकर सोचते हैं कि अब हमारे नाज नखरे उठाए जाएंगे અને ત્યારે જ આપણે વિચારી લઈએ છીએ કે આપણે મત આપી દીધો એટલે આપણી જવાબદારી છે પૂરી થઈ ગઈ હવે જે કંઈ પણ કાર્ય કરવું હોય એ આને છે આપણે
हम आराम से बैठकर सोचते हैं कि हमारे नाज नखरे उठाएंगे એટલે કે આરામથી છે બેસશું અને જે કંઈ પણ કાર્ય કરવું હશે એ કરી શકીશું। हम सोचते हैं कि हमारा हर काम सरकार करेगी और हम फर्श पर पड़ा हुआ रद्दी कागज उठाकर उसे कूड़ेदान में डालने की जहमत तक नहीं उठाएंगे। એટલે કે આપણે એવો વિચાર કરી લઈએ છે કે કચરો ગમે ત્યાં ફેંકી શકીએ, એ આપણે ઉઠાવી અને ડસ્ટબિનમાં છે એ નાખી દેવાની પણ તસ્તી છે એ લઈ શકતા નથી કે ગમે ત્યાં ફેંકી શકીએ છીએ પણ એને ઉઠાવી શકાય નહીં। એ જે કંઈ પણ કામ છે એ સરકારનું કામ છે એવું આપણો વિચાર છે એ બની ગયો છે। रेलवे हमारे लिए साफ सुथरे बाथरूम देगी और हम उन्हें ठीक से इस्तेमाल करना भी नहीं सीखेंगे। એટલે કે રેલવે માં છે સરસ મજાના ચોખા આપણને બાથરૂમ આપશે પણ એને ક્લીન રાખવા, સાફ રાખવા એ વિશે આપણે વિચારી શકતા નથી। डॉक्टर कलाम ने कहा कि समाज की ज्वलंत समस्याओं पर भी हमारा ऐसा ही रवैया है। हम ड्राइंग रूम में बैठकर दहेज के खिलाफ गला फाड़ते हैं और अपने घर में इसका उल्टा करते हैं। એટલે કે આપણે છે વિચાર કરીએ છીએ કે દહેજ લેવો જોઈએ નહીં અને બીજી બાજુ છે કે જો આપણા ઘરમાં જો કોઈ પણ વસ્તુ એવી આવતી હોય તો એને આપણે ના પણ કહેવાના નથી और बहाना देके पूरी व्यवस्था ही खराब है। अगर मैं अपने बेटे की शादी में दहेज नहीं लूंगा तो इससे कौन सा फर्क पड़ेगा। એટલે કે એમ કહે છે કે જો ગળા ફાડી અને બીજી જગ્યાએ છે બોલતા હોય છે કે દહેજ લેવું છે એ પાપ છે, એ સારું નથી, ખિલાફ છે, એટલે એવું બધું છે એ વાત કરતા હોય પણ જો એના દીકરાના લગ્નમાં દહેજ લેવાની વાત આવે તો ડાયરેક્ટ એવો પ્રશ્ન કરે છે કે મારા એકને નહીં લેવાથી કોઈ પણ સમાજમાં ફેર પડવાનો નથી। તો ભાઈ શું કામ તમે બાર કહો છો કે દહેજ છે એ લેવો જોઈએ નહીં? બાર એ વાત કરી શકીએ છીએ પણ જ્યારે પોતાના ઘરમાં આવે છે ત્યારે એ આપણે અનુસરી શકતા નથી। राष्ट्रपति ने इस संदेश में पूछा, इस व्यवस्था को बदलेगा कौन? यह व्यवस्था है किसकी? એટલે કે રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ અને સંદેશમાં છે એ પૂછેલું છે કે આ કોણ બદલશે, કોણ કરી શકશે, આ વ્યવસ્થા છે એ કોની છે અને એને આપણે કેવી રીતે બદલી શકાય। आप आसानी से कह देंगे व्यवस्था में शामिल है हमारे पड़ोसी, आसपास घर, अन्य शहर, अन्य समुदाय और सरकार। એટલે કે બધાને છે એ આપણે દોષ આપી દેશું કે પડોશી હતા, સોસાયટી વાળા હતા, ગામ વાળા હતા અથવા તો સરકાર પણ આમાં સામેલ છે ત્યાં સુધીની વાત છે એ આપણે કરી દેશું। લેકિન मैं और आप કતઈ નહીં પણ હું અને તમે છે એ ક્યારે સ્વીકારીશું નહીં કે આપણે પણ આમાં સામેલ છીએ। जब कुछ अच्छा करने की हमारी बारी आती है तो हम अपने परिवार को सुरक्षित कवच में घेर लेते हैं। लेकिन જ્યારે આપણે કંઈ પણ કરવાનું આવે ત્યારે આપણે આપણા પરિવાર વિશે વિચારી અને એવું વિચારી લઈએ કે મારી પરિવારની સુરક્ષા માટે હવે હું આવું પગલું ભરી શકું નહીં, એની સામે થઈ શકું નહીં। दूसरे देशों की ओर निहारते हैं और इंतजार करते हैं कि कोई मिस्टर क्लीन आएगा, अपने जादुई हाथों से चमत्कार करेगा और ऐसा नहीं होता तो आप देश छोड़कर ही चल देंगे। એટલે કે આપણે રાહ જોઈ છીએ કે કોઈ આવશે, કરી જશે અને વ્યવસ્થિત બધું થઈ જશે અને જો આવું કંઈ ન થાય અને આપણી અનુકૂળતા મુજબનું આપણને કંઈ પણ મળે નહીં તો આ દેશ છોડી અને બીજા દેશમાં છે એ આપણે રહેવા જતા રહેશું। उनके गौरव का गुणगान करेंगे, व्यवस्था की प्रशंसा करेंगे और जब न्यूयॉर्क असुरक्षित हो जाएगा तो आप इंग्लैंड भाग जाएंगे। એટલે કે અહીંથી તમે ન્યુયોર્ક જાવ છો, જો તમને એવું લાગશે કે હું ન્યુયોર્કમાં સુરક્ષિત નથી તો તમે ત્યાંથી પાછા इंग्लैंड जता રહેશો। इंग्लैंड में बेरोजगारी होगी तो खाड़ी चल जाएगी और जब खाड़ी में युद्ध छिड़ जाएगा तो आप मांग करके भारत की सरकार हमें बचाकर घर ले जाएगी। એટલે એમ કહે છે કે તમે ન્યુયોર્કમાં અસુરક્ષિત માનો છો તો તમે ઇંગ્લેન્ડ જતા રહ્યો છો, પછી તમે ઇંગ્લેન્ડમાં બેરોજગારી કે તમને કોઈ પણ
રોજગારી છે એ મળતી ન હોય તો તમે બીજા દેશમાં જતા રહ્યો છો અને ત્યાં પણ આપણે જોઈએ કે ખાડીમાં યુદ્ધ છે એ થાય તો તમને પછી એમ થાય કે હવે અહીંયા યુદ્ધ છે, હવે અહીંયા જીવવું કેમ, અહીંયા શક્ય નથી રહેવું, ત્યારે તમને એમ થાય છે કે હવે હું ભારતનો છું તો ભારતના દેશના વતનીઓ છે એની સરકાર છે એ મને બચાવી અને પાછા ભારત છે એ લઈ જાય, એવું છે તમે ઈચ્છતા હોય છો। हर कोई देश को गाली देने को तैयार है पर व्यवस्था में सकारात्मक योगदान के बारे में नहीं सोचता। એટલે કે તમારે દેશ પાસેથી સરકાર પાસેથી જોઈ છે ઘણું પણ એને તમારે એમાં જરા પણ યોગદાન છે એ આપવું નથી। डॉक्टर कलाम व्यवस्था में नागरिकों को सकारात्मक योगदान के लिए देशवासियों को झकझोर कर देते हैं। श्रेष्ठ नागरिक बनने की शुरुआत करने की अपील करते हुए संदेश में कहा गया है कि अगर आप वाकई संदेश में सहमत है तो इसे अपने 10 और साथियों को ईमेल से भेजिए। એટલે કે જો મારી વાતમાં તમે સહમત હોય તો આ ઈમેલ છે તમારા બીજા 10 મિત્રોને તમે મોકલી શકો છો અને જાણ કરી શકો છો। परिवार के सभी वर्गों को मेरा प्रणाम। तुम्हारा मित्र किरण। એટલે હર્ષ છે એ અબ્દુલ કલામનો ઈમેલ છે એ બધો ઈમેલ વિશે છે એ કિરણને વાત કરવા માંગતો હતો અને અબ્દુલ કલામ છે એમ કહેવા માંગતા આપણે બીજા દેશના ઘણા બધા સારા ગુણગાન ગાતા હોય અને આપણા દેશ વિશે છે એ આપણે ખરાબ વાતો કરતા હોય પણ એમાં યોગદાન છે એ કેવું રહેલું છે આપણું એ આપણે જોવાનું છે। આપણે સારી રીતે વિચારી અને રહીએ તો પણ આપણે બહારના દેશની જેમ સારી રીતે વ્યવસ્થા છે એ જાળવી શકીએ છીએ એવું છે અબ્દુલ કલામ કહેવા માંગે છે કે આપણું સારું એવું સકારાત્મક યોગદાન છે આપણા દેશ માટે હોવું જોઈએ એવી શીખ છે એ આપવા માંગે છે કે આપણે બહારના દેશની વાહવાહ કરતા હોય તો આપણા દેશમાં પણ આપણે કંઈક સારું છે એ કરી કે જેમ બહારના દેશોમાં આપણે સારી રીતે નિયમો પાલન કરતા હોય તો એ નિયમોનું પાલન છે એ આપણા દેશમાં પણ આપણે ધ્યાન રાખીએ। વિદ્યાર્થી મિત્રો इकाई 4 देश के नाम संदेश છે એ આપણો અહીંયા પૂર્ણ થાય છે। જય માનવ।